આજે આપણે ધોરણ 6 ગુજરાતી એટલે કે પલાશના પાઠ 1 અમે તો આવું જ કરવાના એની સંપૂર્ણ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીશું. પ્રવૃત્તિ 1.2 મોટેથી વાંચો. આ કઈ ભાષા લાગે છે? તમને કઈ રીતે ખબર પડી? તો અહીંયા તમને કેટલાક વાક્યો આપેલા છે, એ વાક્યો વાંચવાના છે અને તે કઈ ભાષાના છે તે જણાવવાનું છે. 1. યુરેઈને મચ્છરે કરડી ખાધું. 2. અમે નાઇટેયું યુરેઈ જોયું. 3. કેટલાક યુરેઈ સ્ટ્રીટ લાઇટ નીચે યુરે તે ઈતા. 4. યુરેઈ વા કોવાઈ. 5. યુરેઈ વા કુવા કુનાઈ. 6. યુરેઈઓ મિતા કોતોગા આરી માસુકા. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જોડી બનાવવાની છે અને આ દરેક વાક્ય મોટેથી વાંચવાનું છે. વાંચીને તે કઈ ભાષા છે તેની ચર્ચા કરવાની છે. તો ઉપરના વાક્યો વાંચતા તે જાપાનીઝ ભાષાને મળતા લાગે છે. જાપાનીઝ વાર્તામાં આવા શબ્દો કે નામો આવે છે, તે પરથી આપણને ખબર પડે છે કે આ વાક્યો જાપાનીઝ ભાષાના છે. પ્રવૃત્તિ 1.3 સોચો અને તમને સાચા લાગતા વિકલ્પ પર ખરું કરો. તો અહીંયા તમને એક પ્રશ્ન આપ્યો છે, એ પ્રશ્ન વિશે તમારે વિચારવાનું છે અને એ પ્રશ્નનો જવાબ શું છે એ તમારે નક્કી કરવાનું છે. ખરેખર ભૂત હોય છે? તો એક પ્રશ્ન છે કે શું ખરેખર ભૂત હોય છે? સાવ સાચું, સાચું હોઈ શકે, ખબર નથી, ખોટું લાગે છે અથવા તો સાવ ખોટું. તો તમારે અહીંયા આ પ્રશ્ન વાંચી અને તમારી રીતે જવાબ લખવાનો છે. મને આ વાક્ય સાવ ખોટું લાગે છે, તો માટે હું સાવ ખોટું ઉપર ખરું કરીશ. તો તમને જે વિકલ્પ યોગ્ય લાગતો હોય એ વિકલ્પ ઉપર ખરાની નિશાની કરવાની. વિદ્યાર્થી મિત્રો, તમને પ્રવૃત્તિ 2.1માં કસોટી બહાદુરીની એક વાર્તા આપેલી છે, જે જાપાનીઝ ભાષાની છે, પરંતુ એનું અહીંયા ગુજરાતી અનુવાદ કરેલો છે. તો એ વાર્તા તમારે સાંભળવાની છે અને પછી જાતે એ વાર્તા વાંચવાની છે. અને એ વાર્તા વાંચ્યા પછી જે નીચે પ્રશ્નો આપ્યા છે એ પ્રશ્નોના જવાબ તમારે તમારી રીતે લખવાના છે. પ્રશ્ન 1. વાર્તા વાંચતા બીક લાગતી હતી? કઈ કઈ વાત સાંભળી બીક લાગી? એ વાતોમાં બીક લાગે એવું શું છે? તો જવાબ હા, વાર્તા વાંચતા એક છોકરું ઓય કરીને ચીસ પાડી ઉઠ્યું, એ ઘટનાથી બીક લાગતી હતી. વાર્તાના વર્ણનમાં અનેક બાબતો છે જ્યાં બીક લાગવાનો અનુભવ થયો. એમાં કોઈને પગ આગળ કશુંક લીસું લીસું અડ્યું ને ભૂત આવ્યું રે કહીને બાળક ભડકી ઉઠ્યું ત્યારે અને ટુકડીના જે સાથીદારનો હાથ પકડેલો તે જ ચાલતું ભૂત હોવાની શંકા થતાં બીક લાગી. 2. તમારી સામે ભૂત આવી ગયું છે, તમે શું બોલો કે કહો, એક્ટિંગ કરો. તો અહીંયા તમારે ભૂત સાથેના અનુભવની કલ્પના કરવાની છે અને એ રીતે એક્ટિંગ કરીને ડાયલોગ લખવાનો છે. તો આપણે અહીંયા ડાયલોગ લખીશું. ભૂત કહે, હું જ ભૂતનાથ છું, તારાથી ડરીશ નહીં. ચાલ ભાગ અહીંથી, નહીં તો તને ભસ્મ કરી નાખીશ. અને મંત્ર બોલવાની એક્ટિંગ કરવાની છે. જો ભાગી ગયું ને ભૂત. પ્રશ્ન 3. ક્યારે હસવું આવી ગયું? એ વાતમાં હસવા જેવું શું લાગ્યું? જવાબ વાર્તામાં જ્યારે વાંચ્યું કે ભૂત બની ડરાવવા છુપાયેલો છોકરો કોઈના આવવાનો અવાજ આવ્યો એટલે એને ડરાવવા એ કૂદ્યો ને એમ કરવામાં બંને છોકરા એકબીજાને અથડાઈ ગયા. એમને વાગ્યું ને પોતે ખૂબ ડરી ગયા. ત્યારે એ રમૂજી દ્રશ્ય જોઈ ભૂતનો ભાર હટી ગયો ને બધા પેટ પકડીને હસવા લાગ્યા. ડરાવનાર જ ડરી ગયા, એ વાત હસવા જેવી લાગી. આ ઉપરાંત ભૂત બનીને કબરમાં છુપાયેલા બાળકને પુષ્કળ મચ્છરો કરડ્યા ત્યારે ભૂતને મચ્છરોના ઝુંડે કરડી ખાધો. આ વાંચીને ખૂબ હસવું આવ્યું, કારણ કે ભૂતને મચ્છર કરડે એ કેવી રમૂજી વાત છે. 4. આવા કાર્યક્રમમાં તમને ભૂત બનવાનું ગમે શા માટે? હા, આવા મજાના કાર્યક્રમમાં ભૂત બનવાનું કોને ન ગમે? મને તો ગમે જ. ભૂત બનીને સાથી મિત્રોને ડરાવવાની રમૂજ માણવાની ગમ્મત પડી જાય. પ્રશ્ન 5. તમે ભૂત બનો તો કેવો વેશ કાઢો? જવાબ હવે ભૂત બનવું હોય તો જુદા જુદા પ્રકારના વેશ મળે છે. મોં ઉપર પહેરવાના ડરામણા બિહામણા મોહરા એટલે કે માસ્ક, તેમજ કાળા રંગબેરંગી રંગના ડર પેદા કરે એવા વસ્ત્રો પહેરીને વેશ કાઢવો ગમે. પ્રશ્ન 6. તોતોચાને કબ્રસ્તાન સુધી નહીં જ જવાનું સાથે વિચાર્યું? જવાબ કબ્રસ્તાનમાં તો ભૂત હોય જ છે, તેથી તોતોચાને મનમાં નક્કી કરી દીધું કે કોઈ પણ સંજોગોમાં કબ્રસ્તાન સુધી તો નહીં જ જવું.
પ્રશ્ન 7. આ બધા બાળકોમાંથી કયું બાળક તમને તમારા જેવું લાગ્યું? જવાબ: કબ્રસ્તાન સુધી જે બાળકોની હિંમત ચાલી નહીં, તે ડરી ગયા અને પાછા ભાગી આવ્યા, એ બાળકો મને મારા જેવા લાગ્યા. પ્રશ્ન 8. તમે ભૂતની ફિલ્મો જોઈ છે? કઈ કઈ? તેમાં શાની મજા પડે? જવાબ: હા, મેં ભૂતની એકાદ બે ફિલ્મો જોઈ છે. એમાં એક ફિલ્મમાં ભૂત નાના બાળકો સાથે ધમાલ કરે છે. એને પહેલાં ડરાવે છે, પછી ચોકલેટ આપે છે, એની સાથે રમે છે અને પાછળથી મિત્ર બની જાય છે. બાળકનો ડર દૂર થઈ જાય છે. એને પછી એના વિના ગમતું નથી. મને એ ફિલ્મ ખૂબ ગમેલી. ફિલ્મનું નામ હતું ભૂતનાથ. પ્રશ્ન 9. આજુબાજુમાં ભૂત હશે એવું શાના પરથી લાગે? જવાબ: કોઈ જગ્યા નિર્જન હોય, એકાંત હોય, રાત્રિનો સમય હોય, અંધારું હોય, મનમાં કશાકનો ડર ઘર કરી ગયો હોય ત્યારે આજુબાજુ ક્યાંક ભૂત છુપાઈને બેઠું હશે એવું લાગે. પ્રશ્ન 10. તોમોએ જેવી શાળામાં તમને ભણવું ગમે? શું શીખવા મળે? તમે ભૂત જોવા જાત? જવાબ: તોમોએ જેવી શાળામાં મને ભણવું ગમે. ત્યાં બહાદુરીના પાઠ પ્રત્યક્ષ અનુભવથી શીખવા મળે. હું ત્યાં હોત તો હિંમત રાખી ભૂત જોવા જરૂર જાત. પ્રશ્ન 11. ચાલો જાપાનીઝ શબ્દ જાપાની વ્યક્તિ બોલે તેમ બોલીએ. તોમોએ, કોહોનબુત્સુ, મિગીતા, મારુયામા, તોતોચાન. તો અહીંયા તમારે જાપાની શબ્દો જાતે ઉચ્ચાર કરીને બોલવાના છે. પ્રશ્ન 12. તમારું જાપાનીઝ નામ બનાવો. જેમ કે મિતા તો મિત્સુબિશી, ધનુષ તો ધનુષોસ. તો તમારે આ રીતે તમારા જાપાનીઝ નામ બનાવવાના છે. ઉદાહરણ તરીકે અસાહી, અકીરા, રેન, કિયોસી, યુરિકો, નોરી, એમિકા. તો તમારે આ રીતે તમારા નામ બનાવવાના છે. પ્રવૃત્તિ 2.2. એવું શું છે? દોરડું લઈને આવેલા સુધી મનમાં વાંચો અને પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા તમારે એવું શું છે ત્યાંથી લઈને દોરડું લઈને આવેલા ત્યાં સુધીનો ફકરો વાંચવાનો છે અને પછી પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્ન 1. કસોટીમાં ભૂત બનેલા એ સિવાયના બાળકોએ કેટલી ટુકડી બનાવેલી? જવાબ: કસોટીમાં ભૂત બનેલા એ સિવાયના 30 બાળકોએ 5-5ની 6 ટુકડીઓ બનાવેલી. પ્રશ્ન 2. ભૂત પકડવા બાળકોએ કેવા કેવા રસ્તા વિચારેલા? જવાબ: ભૂત પકડવા બાળકોએ જાત જાતના રસ્તા વિચારેલા. કેટલાકે ભૂતને પાંજરામાં પૂરી દેવાનું વિચારેલું ને એના માટે એ લોકો પતંગિયાનું પાંજરું લઈ આવેલા. કેટલાકે ભૂતને બાંધી દેવાનું વિચારેલું ને એના માટે એ લોકો દોરડું લઈને આવેલા. પ્રશ્ન 3. નવા અને જૂના ઉખાણામાં કયા કયા ફેરફાર છે? જવાબ: જૂનું ઉખાણું બધાને ગમતું હતું ને એનો ઉત્તર સૌ જાણતા હતા. નવું ઉખાણું બહાદુરીની કસોટી માટે બનાવવામાં આવ્યું હતું. એનો ઉત્તર કોઈ જાણતું નહોતું. પ્રશ્ન 4. આ કોની પરીક્ષા હશે? જવાબ: આ પરીક્ષા તોમોએ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાંથી જે વિદ્યાર્થી બહાદુર હશે તેની હશે. પ્રવૃત્તિ 2.3. હેડમાસ્ટરજીએ પછી શું સુધી મનમાં વાંચો અને શું થયું ત્યારે વાર્તાના પાત્રોએ શું કર્યું એ વિચારી યોગ્ય અંક શું શું થયું વિભાગમાં લખો. તો અહીંયા તમારે હેડમાસ્ટરજીએ અને પછી શું ત્યાં સુધીનો ફકરો વાંચવાનો છે અને એના આધારે નીચેના જોડકા જોડવાના છે. તો આપણે જોઈએ, હેડમાસ્ટરજીની વાત પર ભરોસો ન પડ્યો. તો એની સામે આવશે નંબર 6. મંદિર પહેલાં ડરવા લાગ્યા. 2. પાંદડું ખખડ્યું. તો એની સામે આવશે નંબર 4. ચીસ પાડી. 3. પગે લીસો પદાર્થ અડક્યો. તો એની સામે આવશે નંબર 7. ભૂત આવ્યું હોય એમ ભડક્યા. કબ્રસ્તાનમાં જવાની બીક લાગી. તો એની સામે આવશે નંબર 2. સીધા શાળા તરફ દોડ્યા. ડરાવવા જતાં અથડામણ થઈ. તો એની સામે આવશે નંબર 5. ઈજા થઈ, ડર્યા અને રડ્યા. મિગીતા પાસે કોઈ ગયું નહીં. એની સામે આવશે નંબર 1. તે ગુસ્સે થયું. બાળકોએ રડતા અને ડરેલા ભૂત જોયા. તો એની સામે આવશે નંબર 3. ભૂતથી ડરવાનું બંધ કર્યું. પ્રવૃત્તિ 2.4. વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો. એના ઉપર ચોરસ કરો. આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધી વાંચો. વાર્તાના આધારે તમે ધારેલો અર્થ સાચો હોય તો ચોરસ પાસે ખરું કરો અને ખોટો હોય તો ચોરસ પાસે ખોટું કરી સાચા અર્થ નીચે લીટી કરો.
તો અહીંયા તમને કેટલાક શબ્દો આપેલા છે, એ શબ્દનો અર્થ તમારે ધારવાનો છે અને તમે જે અર્થ ધારો એની ઉપર ચોરસ કરવાનું છે. પછી એ શબ્દ વાર્તામાંથી શોધીને વાંચવાનો છે અને પછી તમારે નક્કી કરવાનું છે કે તમે ધારેલો શબ્દ સાચો છે કે ખોટો. જો તમે ધારેલો શબ્દ સાચો હોય તો એની સામે ખરું કરવાનું છે અને તમે ધારેલો અર્થ ખોટો હોય તો એની સામે ખોટું કરી અને સાચા અર્થ નીચે લીટી દોરવાની છે. તો અહીંયા પહેલું છે દુર્ગંધ. તો દુર્ગંધનો સાચો અર્થ થાય ખરાબ વાસ. 2 આવેશ, તો એનો સાચો અર્થ થાય ઉભરો. 3 કિકિયારીઓ, તો એનો સાચો અર્થ થાય ચીસાચીસ. 4 મોહરું, તો એનો સાચો અર્થ થાય માંસ. કબ્રસ્તાન, તો એનો સાચો અર્થ થાય મુસલમાનો કે ખ્રિસ્તીઓનું સ્મશાન. પુષ્કળ, તો એનો સાચો અર્થ થાય ખૂબ. ઝાંપો, તો એનો સાચો અર્થ થાય દરવાજો. પ્રવૃત્તિ 2.5. તો અહીંયા તમને કેટલાક સંવાદો આપેલા છે અને સંવાદોમાં ચોક્કસ શબ્દ નીચે લીટી દોરેલી છે. તો એ લીટીવાળો શબ્દના પાછા બીજા 2 વાક્યો આપેલા છે. તો એ વાક્યમાંથી તમને જે વાક્ય સાચું લાગતું હોય એની સામે ખરું કરવાનું છે અને નીચે તમારે એ શબ્દનો ઉપયોગ કરીને નવું વાક્ય બનાવવાનું છે. 1. હેત કહે, આટલી બધી દુર્ગંધ શાની છે? કોઈ ખૂણામાં કચરો સડતો હોય તેમ લાગે છે. હેત્વી કહે, એ તો ઘર બંધ હતું ને એટલે. થોડી વાર ખુલ્લું રાખી સફાઈ કરીશું એટલે આ ખરાબ વાસ જતી રહેશે. તો એની નીચે બીજા 2 વાક્યો આપેલા છે. તો સાચું વાક્ય છે, કેમિકલની દુર્ગંધથી જ ખબર પડી જાય કે ગાડી ફેક્ટરીઓના વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. અને આપણે નવું વાક્ય બનાવીશું, ઉકરડાની દુર્ગંધ સૌના મનને અકળાવી મૂકે છે. 2. આકાશ કહે, ભારે વરસાદ થયો છે એટલે રસ્તા પર પુષ્કળ પાણી ભરાયા છે. ધરતી કહે, એટલું બધું પાણી ઉતરતો તો વાર લાગશે. તો પુષ્કળ શબ્દનો સાચો અર્થ ધરાવતું વાક્ય છે, ચોમાસામાં પુષ્કળ કીડી મંકોડા નીકળી આવે છે. તો આપણે નવું વાક્ય બનાવીશું, લગ્ન પ્રસંગે લોકો દેખાદેખીથી પુષ્કળ ખર્ચ કરે છે. 3. રાજેન્દ્ર કહે, આચાર્યએ તોફાન દિવસ ઉજવવાની જાહેરાત કરી તે સાથે જ અમે આનંદના આવેશમાં આવી બૂમો પાડવા લાગ્યા. મમ્મી કહે, તોફાન કરવાની વાત આવે એટલે તમે ઉત્સાહમાં આવી જ જાઓ ને, ભણવાની વાતમાં એવો જુસ્સો આવે તો ખરું. તો અહીંયા આવેશ શબ્દનો ઉપયોગવાળું સાચું વાક્ય છે, જયાનું છટાદાર ભાષણ સાંભળી સૌ આવેશમાં આવી ગયા અને તાળીઓ પાડવા લાગ્યા. અને આપણે નવું વાક્ય બનાવીશું, રોહિત શર્માની સિક્સર જોઈ આવેશમાં આવેલ પ્રેક્ષક ખુરશી પર ઊભો થઈ નાચવા લાગ્યો. પ્રવૃત્તિ 2.6. ખાલી જગ્યા પૂરો. તો અહીંયા તમારે ખાલી જગ્યાઓ પૂરવાની છે. એકવાર બધા ઉંદરો સભાખંડમાં ભેગા થયા. સભા ચાલુ થઈ. બધાને શંકા હતી કે એક દિવસ એવો આવશે કે બિલાડી બધા ઉંદરો મારી ખાશે. આ ડરામણી વાત પર ખૂબ ચર્ચા થઈ. અંતે નિર્ણય લેવાયો કે બિલાડીના ગળે ઘંટ બાંધવો, જેથી એના આવવાની ખબર પડી જાય. સૌને ખાતરી થઈ કે સભાનો આ નિર્ણય સમગ્ર ઉંદર જાત માટે લાભદાયક છે. પણ એક મોટો પ્રશ્ન ઊભો થયો, બિલાડીના ગળે ઘંટ બાંધે કોણ? ત્યારથી લઈને હજુ સુધી ઉંદર જાતને તેનો રક્ષણહાર નથી મળ્યો. તેથી હજુ પણ બિલાડીઓ ચૂપચાપ આવી તેઓનું ભક્ષણ કરતી રહે છે. આ વાક્યો લખ્યા પછી, ખાલી જગ્યાઓ પૂર્યા પછી શિક્ષક તમને આ ફકરાનું શ્રુત લેખન કરાવશે. પ્રવૃત્તિ 2.7. ઉદાહરણ જુઓ, શબ્દોના અર્થ લખો અને તેનો ઉપયોગ કરી વાક્યો બનાવો. તો અહીંયા આપણે શબ્દોના અર્થ લખવાના છે અને પછી એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો ઉદાહરણ છે, સુગંધ એટલે સારી વાસ, દુર્ગંધ એટલે ખરાબ વાસ. તેના વાક્યો છે, ગુલછડીના ફૂલોની સુગંધથી બગીચો મગમગ થઈ રહ્યો છે. ગટર ઉભરાઈ અને આખા ફળિયામાં દુર્ગંધ ફેલાઈ ગઈ. 1. સજ્જન એટલે સારો માણસ, દુર્જન એટલે ખરાબ માણસ. સજ્જનની ઓળખ એનો સ્વભાવ છે, દુર્જનની મિત્રતા ન કરાય. 2. સ્વપ્ન એટલે સપનું, સમણું, દુઃસ્વપ્ન એટલે ખરાબ સપનું. વાક્ય, મેં સ્વપ્નમાં પેંડા ખાધા,
દુઃસ્વપ્ન જોતાં હું ઝબક્યો, જાગ્યો ને રડવા લાગ્યો. 3. સુકાળ સારો સમય, દુકાળ તંગીનો સમય. વાક્ય: આ વર્ષે પાક સારો થતાં સુકાળ છે. વરસાદ ન આવતા આ વર્ષે દુકાળ પડ્યો છે. સદ્ગુણ એટલે સારા ગુણ, દુર્ગુણ એટલે ખરાબ ગુણ. વાક્યો: સાચું ને સારું બોલવું એ સદ્ગુણ છે. કોઈનું બુરું ઈચ્છવું એ દુર્ગુણ છે. 5. સત્કર્મ એટલે સારું કામ, દુષ્કર્મ એટલે ખોટું ખરાબ કામ. વાક્ય: માણસે સત્કર્મ કર્યા કરવા જોઈએ. દુષ્કર્મ મનુષ્યને પતન તરફ લઈ જાય છે. 6. સબળ એટલે બળવાન, દુર્બળ એટલે અશક્ત. વાક્ય: મનથી સબળ ને દ્રઢ રહેવું, શારીરિક રીતે તે ખૂબ દુર્બળ છે. પ્રવૃત્તિ 2.8 ઉદાહરણ વાંચો અને તે મુજબ વાક્યો બનાવીને લખો. તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે, તે પ્રમાણે વાક્યો બનાવવાના છે. ઉદાહરણ: આંખો રડી, તો એના આધારે વાક્ય બનાવેલું છે. જુઓ તો ખરા, રડી રડીને આંખો કેવી લાલ થઈ ગઈ છે. તો આ રીતે આપણે અન્ય વાક્યો બનાવીશું. 1. કપડાં પહેરી, તો વાક્ય બનાવીશું: તે દરરોજ નવા નક્કોર કપડાં પહેરીને કેવા કરી નાખ્યા. 2. ચોપડી વાંચી. વાક્ય: ચોપડી વાંચીને આંખો થાકી. 3. નોટ લખી. વાક્ય: નોટમાં લખીને ખૂબ અભ્યાસ કરવાનો. 4. પગ ચાલી. વાક્ય: પગે ચાલીને ધનજી બધે જતો. 5. ખુરશી બેસી. વાક્ય: ખુરશીમાં બેસીને કંટાળો નથી આવતો. 6. કાન સાંભળી. વાક્ય: તારી નકામી વાતો સાંભળીને મારા તો કાન થાક્યા. પ્રવૃત્તિ 2.9 પઠનવીર કોણ? તો અહીંયા તમારા વર્ગમાં પઠનવીર કોણ છે તે તમારે શોધવાનું છે. તે માટે તમારે 4 જૂથમાં બેસવાનું છે અને દરેક સભ્યને વાર્તાના 2 ભાગનું પઠન કરવાનું છે. પછી પઠન કર્યા પછી નક્કી કરવાનું છે કે ચારેયમાં પઠનવીર કોણ છે. તો સારું વાંચન નક્કી કરવા નીચે આપેલા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાના છે. સ્પષ્ટ ઉચ્ચારણ, યોગ્ય ઝડપ, યોગ્ય જગ્યાએ અટકવું, આરોહ અવરોહ. તો વર્ગના બધા જૂથમાંથી મળેલા પઠનવીર વર્ગ સમક્ષ પઠન કરશે. તે બધા જૂથ પઠનવીરમાંથી કોણ વર્ગ પઠનવીર બને તે ઉપરના મુદ્દા મુજબ વર્ગના બાકીના વિદ્યાર્થીઓ નક્કી કરશે. તો અહીંયા તમારે ગ્રુપમાંથી એક પઠનવીર નક્કી કરવાનો છે અને એ રીતે પછી આખા વર્ગનો પઠનવીર નક્કી કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારે જાતે કરવાની છે. પ્રવૃત્તિ 2.10 બહાદુરીની કસોટી પૂર્વે અને પછીના ઉખાણા વાર્તામાંથી શોધો. તેના શબ્દો અને અર્થ લખો. તો અહીંયા કસોટી પહેલાંના ઉખાણા અને અર્થ. ડરામણું, તો એનો અર્થ છે ભૂત. દુર્ગંધ, તો એનો અર્થ છે જાજરૂ. સ્વાદમાં સારું, તો જામ લગાડેલી મીઠી બ્રેડ. હવે કસોટી પછીના ઉખાણા અને એનો અર્થ લખવાનો છે. ડરામણું તો ભૂત, ભૂત તો એનો અર્થ છે મચ્છર કરડવા. એક છોકરો, તો ભૂતને મચ્છર કરડ્યા. પ્રવૃત્તિ 2.11.1 અહીં એક પ્રશ્નના 3 સાચા જવાબ આપેલા છે. તમે તેમાંથી કયો જવાબ પસંદ કરો તેની નીચે લીટી દોરો અને તે પસંદ કરવાનું કારણ કહો. તો અહીંયા તમને એક પ્રશ્ન આપેલો છે અને એ પ્રશ્નના અલગ અલગ 3 જવાબ આપેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે જવાબ યોગ્ય લાગે એની નીચે લીટી કરવાની છે અને એ જવાબ તમને કેમ યોગ્ય લાગ્યો એનું કારણ લખવાનું છે. પ્રશ્ન છે: તમે કયા બાળકોને બહાદુરીની કસોટીના વિજેતા ગણો કેમ? તો જવાબ 1 છે: હું બધા બાળકોને વિજેતા ગણું કેમ કે બધાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જવાબ 2 છે: હું બહાદુરીની કસોટીમાં ભૂત બનનાર અને ભૂત ન બનનાર એમ બધા બાળકોને વિજેતા ગણું કેમ કે બધાએ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જવાબ 3: હું બહાદુરીની કસોટીમાં ભાગ લેનારા બધા બાળકોને વિજેતા ગણું કારણ કે હેડમાસ્ટરજીએ બનાવેલા નિયમ પ્રમાણે આ કસોટીમાં ભાગ લેનાર બધા બાળકો વિજેતા ગણાય. તો વિદ્યાર્થી મિત્રો, તમને જે જવાબ યોગ્ય લાગતો હોય એની સામે ખરું કરવાનું છે. પ્રવૃત્તિ 2.11.2 તમને કેવા પ્રકારના પ્રશ્નોના જવાબ લખવા ગમે? સહેજ શોધતો જ વાર્તામાંથી જવાબ મળી જાય તેવા, વાર્તામાં જવાબ હોય પણ જવાબ માટે થોડું વિચારવું પડે તેવા,
કે વાર્તાની વાતની સાથે સાથે તમારા પોતાના વિચારો પણ ઉમેરવાના થાય તેવા કોઈ પણ એક રંગના પ્રશ્નો પસંદ કરો અને તેનો જવાબ લખો. તો અહીંયા તમને જે પ્રકારના પ્રશ્નો ગમતા હોય એ પ્રકારના પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે. અહીંયા આપણે દરેક પ્રશ્નની ચર્ચા કરીશું. પ્રશ્ન 1, તોત્તોચાન કબ્રસ્તાનમાં ગઈ શા માટે? જવાબ: તોત્તોચાન કબ્રસ્તાનમાં ગઈ નહોતી કારણ કે ત્યાં ભૂત હોય છે એવી એને શંકા હતી. પ્રશ્ન 2, મિગીતા તમને બહાદુર લાગ્યો કે ડરપોક? કેમ? જવાબ: મિગીતા બહાદુર લાગ્યો કારણ કે તેણે કબરમાં છુપાઈને સૌની રાહ જોઈ હતી પણ એની પાસે કોઈ ગયું નહોતું. પ્રશ્ન 3, જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે શું શું જોયું હશે? જવાબ: જે વિદ્યાર્થીઓ ટુકડીમાં ગયા અને પાછા આવ્યા તેમણે ભૂતના ડરના કારણે અન્ય વસ્તુઓમાં ભૂતનો અનુભવ કર્યો. વાસ્તવમાં એ ભૂત નહીં પણ ભૂતનો ડર હતો. 4, ભૂત બનેલા અને ડરી ગયેલા વિદ્યાર્થીઓએ શી ફરિયાદ કરી? જવાબ: ભૂત બનેલા અને ડરી ગયેલા વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી કે કબ્રસ્તાન સુધી જવાની કોઈની હિંમત ચાલેલી નહીં. 5, ભૂત બનેલા છોકરા કેમ હસતા હસતા રડી પડતા? જવાબ: ભૂત બનેલા છોકરા એકબીજાને અથડાઈ ગયા, ભૂતનો ભાર હટી ગયો તેથી હસવા લાગ્યા, પણ અથડાઈ પડતા વાગ્યું તેથી રડી પડ્યા. પ્રશ્ન 6, મારિયામાં બાકીના બાળકોને ક્યાંથી લાવ્યા? જવાબ: કેટલાક ભૂત સ્ટ્રીટ લાઇટ નીચે ગભરાઈને ઊભા હતા, કેટલાક ડરના માર્યા સીધા ઘરે ભાગી ગયેલા. એ બાળકોને મારિયામાં શાળામાં લઈ આવ્યા. પ્રશ્ન 7, તમે કયા વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને આ કસોટીમાં સફળ થયા એમ ગણશો? કેમ? જવાબ: મને કસોટીમાં 2 વિદ્યાર્થી સફળ થયા હોય એમ લાગે છે. એક, જે ભૂત કબ્રસ્તાનમાં સંતાઈને બેઠો હતો ને કોઈનો અવાજ આવતા એને ડરાવવા કૂદ્યો અને અથડાઈ જતાં વાગ્યું તે. 2, જેણે છાપાના પાનાનું મોહરું પહેર્યું હતું એની પાસે કોઈ ગયું નહીં ને એને પુષ્કળ મચ્છરો કરડ્યા તે તોત્તોચાનના વર્ગનો મિગીતા. પ્રશ્ન 8, તોમોએ શાળાના બાળકો પછીથી ભૂતથી કેમ ડર્યા નહીં? જવાબ: તોમોએ શાળાના બાળકોએ બહાદુરીની કસોટીનો કાર્યક્રમ યોજ્યો. કાર્યક્રમને અંતે બાળકોએ પોતે જ સાબિત કર્યું કે ખુદ ભૂતો જ ડરી ગયેલા છે. એ પછી શાળાના બાળકોનો ભૂતનો ડર દૂર થઈ જતાં તેઓ ભૂતથી ડર્યા નહીં. પ્રશ્ન 9, આ વાર્તા આપણી આ ચોપડીમાં શા માટે મૂકી હશે? જવાબ: ઘરમાં પણ મમ્મી ઘણીવાર બાળકને જો બાવો આવ્યો, જો ભૂત આવ્યું એમ ડરાવતી હોય છે. ડર કે ભયનો આ પ્રભાવ બાળકના મનમાંથી દૂર કરવો જરૂરી છે. ભૂત એ કાલ્પનિક ડર છે. ભૂત વિશેની વાતો એ ડરને વધારે છે. બાળકના વિકાસની આડેનું મોટું વિઘ્ન એનો આ માનસિક ડર છે. એને દૂર કરી બાળ માનસને તંદુરસ્ત કરવા અથવા તો તંદુરસ્ત રાખવા આ પાઠનું આયોજન કર્યું હોય એમ મને લાગે છે. પ્રવૃત્તિ 2.12, વાર્તામાં 10 ભાગ છે. આપેલા મુદ્દાઓ કયા કયા ભાગમાં આવે છે તે ભાગના ક્રમ નોંધો. તો અહીંયા તમને અલગ અલગ મુદ્દા આપેલા છે. એ મુદ્દા વાર્તાના કયા ભાગમાં આવે છે તે લખવાનું છે. એક ઉદાહરણ આપેલું છે, બાળકોને ગમતું ઉખાણું. તો એ ભાગ 1 અને 2માં આવે છે. એક, બહાદુરીની કસોટીનું આયોજન. તો એ ભાગ 2 અને 3માં આવે છે. કસોટીના દિવસે શાળાએ પહોંચીને તરત. તો આ મુદ્દો ભાગ 3માં આવે છે. 3, ભૂત બનનાર જોવા જનારની વાતો. તો આ મુદ્દો ભાગ 3 અને 4માં આવે છે. 4, ભૂત બનનારની તૈયારી. તો આ મુદ્દો ભાગ 3 અને 4માં આવે છે. 5, જોવા જનારની ટુકડીઓ. તો આ મુદ્દો ભાગ 4 અને 5માં આવે છે. જોવા જતી વખતે રસ્તામાં. તો આ મુદ્દો ભાગ 6, 7 અને 8માં આવે છે. 7, ભૂતોની સ્થિતિ. આ મુદ્દો ભાગ 8 અને 9માં આવે છે. 8, શાળામાં પાછા ફર્યા પછી. આ મુદ્દો ભાગ 9માં આવે છે. 9, શિક્ષકોએ કરવા પડેલા કામ. આ મુદ્દો ભાગ 8 અને 10માં આવે છે. 10, તોમોએના વિદ્યાર્થીઓ ભૂત વિશે શું શીખ્યા. તો આ મુદ્દો ભાગ 10માં આવે છે. પ્રવૃત્તિ 2.13, તમે તોત્તોચાન હો તો આખી વાત તમારી મમ્મીને કેવી રીતે કહો તે લખી લાવો.
તો અહીંયા તમે જાણે કે તો જાણ છો એ રીતે તમારે વાર્તા તમારી મમ્મીને કહેવાની છે. તો આ રીતે શરૂઆત કરવાની છે. લે મમ્મી, આ તારી ટોર્ચ, પણ કાચ તૂટી ગયો છે. બાપરે મમ્મી, જબ્બર મજા આવી. અમે બધા શાળામાં પહોંચ્યા. પેલા ભૂત બનેલા એ બધા કહે કે તમને ખૂબ ડરાવીશું. અમારી સામે જ એ બધા તૈયાર થયા અને પછી તમારે આ રીતે વાત આગળ વધારવાની છે. મમ્મી, પછી શી વાત કરું તને? આવી મજા તો અમને ક્યારેય પડી નહોતી. સૂચના પ્રમાણે શાળાએ પહોંચ્યા. કેટલાક છોકરા ભૂત બન્યા. એમણે કહ્યું તમને પીવડાવી દઈશું. અંધારું થતાં જૂથ પ્રમાણે સૌ સંતાયા. પણ મમ્મી, અંધારામાં એવી તો બીક લાગી. કેટલાક તો શાળામાં પાછા આવી ગયા. ભૂત બનેલા બી ગયા, ભાગવા લાગ્યા. એકબીજાને અંધારામાં અથડાયા. ને પછી મમ્મી શું થઈ છે? જે ડરાવવા નીકળેલા એ જ ડરી ગયા. કૂદ્યા, ભાગ્યા, હાંફતા શાળામાં આવી ગયા. પ્રવૃત્તિ 2.14. કસોટી યોજતા પહેલાં તોમોએ શાળાના હેડમાસ્ટરજીએ તેમની નોંધપોથીમાં કેવી રીતે આયોજન નોંધ્યું હશે? આ 4 નોંધ વાંચી ચર્ચા કરી બીજા મુદ્દા લખો. તો અહીંયા જે બહાદુરીની કસોટી કરી હતી એ કસોટી કરવા માટે આચાર્યએ કેવી રીતે આયોજન કર્યું હતું એના 4 મુદ્દા આપેલા છે. બાકીના મુદ્દા તમારે જાતે લખવાના છે. તો 1. મંદિર અને કબ્રસ્તાનમાં જવાની મંજૂરી મેળવવી. 2. ભૂત બનનારને સંતાડવા માટે જગ્યા નક્કી કરવી. 3. બધા બાળકોના વાલી સાથે વાત કરી મંજૂરી મેળવવી. 4. બાળકોને ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરવી. 5. સભાખંડમાં શિબિર માટે તૈયારી આયોજન કરવું. 6. ભૂત બનનાર છોકરા માટે પોશાક મેળવવા. 7. શિક્ષકોને બાળકોનું ધ્યાન રાખવા સૂચના આપવી. 8. અન્ય કોઈ દુર્ઘટના ન બને એની તકેદારી સ્વરૂપે થોડા અંતરે શિક્ષકોને ઊભા રાખવાની વ્યવસ્થા કરવી. 9. શિક્ષકો તેમજ વાલીઓને કાર્યક્રમનો હેતુ સમજાવવો. 10. શક્ય હોય તો એકાદ માનસશાસ્ત્રીને ડૉક્ટર તરીકે હાજર રાખવા. પ્રવૃત્તિ 2.15. આયોજન કરો અને વર્ગ સમક્ષ ભજવી બતાવો. તો અહીંયા અલગ અલગ 3 પરિસ્થિતિ આપેલી છે. એ પરિસ્થિતિ પ્રમાણે તમારે એક્ટિંગ કરવાની છે. તો અલગ અલગ 3 પરિસ્થિતિ છે. પહેલી પરિસ્થિતિ છે હેડમાસ્ટર બહાદુરીની કસોટીની જાહેરાત કરે છે. તો એ પ્રમાણે તમારે ભજવવાનું છે. બીજી પરિસ્થિતિ છે મેગીતા શાળામાં પોતાની નારાજગી રજૂ કરે છે. ત્રીજી પરિસ્થિતિ છે ભૂત બનેલા છોકરા સ્કૂલમાં આવે છે અને પોતાની વાત કરે છે. તો આ પ્રમાણે તમારે એક્ટિંગ કરવાની છે. પ્રવૃત્તિ 2.16. જેમ રાત્રે કબ્રસ્તાન તરફ જવું એ બહાદુરીની કસોટી છે, તેમ આપેલી કસોટી શાની છે તે લખો. લખતા પહેલાં નિર્જલાએ કેવી રીતે વિચાર્યું તે પણ જોઈ જજો. તો અહીંયા જે કસોટી છે એ બહાદુરીની છે. તો એવી અલગ અલગ કસોટીઓ અલગ અલગ પ્રકારની હોય છે. જેમ કે કોઈ કસોટી યાદશક્તિની હોય, તો કોઈ બુદ્ધિની હોય, તો કોઈ શારીરિક કસોટીની હોય. તો અહીંયા તમને 2 ઉદાહરણ આપેલા છે. પહેલું છે લગભગ સરખામાંથી 10 શબ્દો એક જ વાર વાંચી ચોપડી બંધ કરી સૌથી વધુ શબ્દો કોણ બોલી શકે છે તે જોવું. તો નિર્જલાએ વિચાર્યું કે આમાં તો ખાલી શબ્દો યાદ રાખવાના છે, શબ્દોના અર્થ સમજવાની જરૂર નથી, એટલે આ યાદશક્તિની કસોટી છે. 2 ચિત્રો વચ્ચે કયા કયા તફાવત છે તે શોધવું. નિર્જલાએ વિચાર્યું કે તફાવત શોધવા ધ્યાનથી જોવું પડે. આવી સરખામણી કરતાં આવડે તો તે આવડત બીજી જગ્યાએ પણ ઉપયોગી બને. તો આ બુદ્ધિની કસોટી છે. તો એ રીતે અહીંયા નીચે તમને કેટલીક કસોટીઓ આપેલી છે. એ કસોટી કયા પ્રકારની છે તે તમારે લખવાનું છે. ટેબલ પરથી કોણી ઊંચી ન થાય તે રીતે પંજો લડાવવો. તો આ શારીરિક તાકાતની કસોટી છે. અહીંયા અલગ અલગ તીરના નિશાન આપેલા છે. પછી તીર કઈ દિશામાં હશે તે કહી આપવું. તો આ બુદ્ધિની કસોટી છે. ઘરમાં આવી ચડેલા સાપને સાવધાનીપૂર્વક ડબ્બામાં પૂરવો. તો તે બહાદુરીની કસોટી છે. 21 આના ઘડિયા તૈયાર કરવા અને મોઢે બોલી જવા. તો આ યાદશક્તિની કસોટી છે. પ્રશ્નોના ઉત્તર મોટાભાઈ કે બહેન પાસે લખાવી લેવા અને તે ગોખી કસોટીમાં લખવા. તો એ યાદશક્તિની કસોટી છે. ચોપડી વાંચી પોતાની મેળે કયા પ્રશ્નનો શું ઉત્તર આવશે તે તારવવો. તો એ બુદ્ધિની કસોટી છે.
કોઈ પ્રશ્નનો ઉત્તર વાર્તાના કયા પાનાના કયા ફકરામાં હશે તે તારવવું, તો એ પણ બુદ્ધિની કસોટી છે. પ્રવૃત્તિ 3.1 મૂળ પડેલું નામ સાથે પાડેલા નામ યોગ્ય ખાનામાં ગોઠવો. તો અહીંયા તમને કેટલાક નામ આપેલા છે. એ નામ મૂળ નામ છે કે પાડેલા નામ છે તેનું વર્ગીકરણ કરવાનું છે. અહીંયા પાડેલું નામ આપેલું છે રેખા, પ્રિયંકા, વહિદા, તો એનું મૂળ નામ થાય છોકરી. પાડેલું નામ રાજકોટ, ભાવનગર, ભુજ, તો મૂળ નામ થાય શહેર. મૂળ નામ છે દેશ, તો એમાં આવશે પાડેલા નામમાં આવશે ભારત, પાકિસ્તાન, નેપાળ. મૂળ નામ પુસ્તક, તો પાડેલા નામમાં આવશે કેકાર. મૂળ નામ નદી, તો પાડેલા નામમાં આવશે નર્મદા, તાપી, ગંગા. મૂળ નામ છોકરો, તો સામે આવશે મહેશ. મૂળ નામ તહેવાર, તો સામે આવશે દિવાળી, ઈદ, નાતાલ. મૂળ નામ પર્વત, તો પાડેલા નામમાં આવશે ગબ્બર, પાવાગઢ, ચોટીલા. પ્રવૃત્તિ 3.2.1 હું કોણ? તો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે. હું શાળાએ જાઉં છું, નવું નવું શીખું છું, ગૃહ કાર્ય કરું છું, પરીક્ષા આપું છું. તો મારી જાતિ થશે વિદ્યાર્થી. મારી જાતિમાં મારી ખાસ ઓળખ આદ્યા, તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. 2 હું સજીવ છું, મારે 4 પગ છે, તો મારી જાતિમાં આવશે પ્રાણી. ઉપરની જાતિમાં હું અલગ પડું છું, હું માણસો સાથે રહું છું, હું માણસોનો વફાદાર કહેવાઉં છું, તો મારી જાતિમાં આવશે કૂતરું. હું ઉપરની પેટા જાતિમાંનું એક છું, માયાએ મારું ખાસ નામ હીરો પાડ્યું છે, તો મારી ખાસ ઓળખ થશે હીરો. 3 હું સજીવ છું, બીજા ઘણા સજીવોનું ઘર છું, મારો ખોરાક જાતે બનાવું છું, હલી શકું છું પણ ચાલી શકતું નથી, તો મારી જાતિ થશે વૃક્ષ. ઉપરની જાતિમાં હું અલગ પડું છું, ફક્ત હું જ જામફળ આપું છું, તો મારી જાતિ થશે જામફળી. મીનાબહેનના બગીચામાં ઉપરની જાતિનું ખાસ નામ, તો થશે મીનાબહેનની જામફળી. 4 ગુજરાતની રાજ્યભાષા શીખવા વિદ્યાર્થીઓ મારો ઉપયોગ કરે છે. મારી અંદર વાર્તા, કવિતા, ગીત અને ભાષા શીખવતી પ્રવૃત્તિઓ હોય છે. હું દરેક ધોરણ માટે જુદું જુદું હોઉં છું, તો મારી જાતિ ગુજરાતીનું પાઠ્યપુસ્તક. ઉપરની જાતિમાંથી ધોરણ 5ની ખાસ ઓળખ, તો કેકારક. પ્રવૃત્તિ 3.2.2 એક પછી એક કડી ઉકેલતા જાઓ અને અંતિમ ઉત્તર મેળવો. 1 હું ઉડી શકું છું, એમાં આપશે પતંગ, પક્ષી, વિમાન, ફૂદું. મારે પાંખ છે, તો એમાં આવશે પક્ષી, ફૂદું, વિમાન. હું આપમેળે ઉડી શકું છું, તો એમાં આવશે પક્ષી, ફૂદું. મારે પીંછા છે, તો એમાં આવશે પક્ષી. 2 હું રૂપિયા રાખવા માટે કામ આવું છું, બેંક, તિજોરી, ડેબિટ કાર્ડ, પાકીટ. હું રૂપિયા ઉપરાંત ફોટા, ડાયરી કે મોબાઈલ પણ સાચવું, તો એમાં આવશે પાકીટ. હું ગમે તે સ્થળે રૂપિયાનો વ્યવહાર કરવામાં કામ આવું, તો એમાં આવશે બેંક, ડેબિટ કાર્ડ, પાકીટ. હું રૂપિયાનો વ્યવહાર સિવાય બીજા કામમાં પણ ઉપયોગી, તો એમાં આવશે બેંક, પાકીટ, તિજોરી. 3 મને પી શકાય, એમાં આપેલું છે મધ, શરબત, પાણી, દૂધ. હું મીઠું મધુરું છું, તો એમાં આવશે મધ, શરબત, દૂધ. મને પીવા માટે પાણી ઉમેરવું પડે છે, તો એમાં આવશે મધ, શરબત. હું હજારો વર્ષો સુધી બગડતું નથી, તો એમાં આવશે મધ. 4 હું વિભાજ્ય સંખ્યા છું, તો એમાં આપેલી છે સંખ્યાઓ 20, 22, 25, 28. હું 2 વડે વિભાજ્ય છું, તો એમાં આવશે 20, 22, 28. હું 4 વડે વિભાજ્ય છું, તો એમાં આવશે 20, 28. હું 7 વડે વિભાજ્ય છું, તો એમાં આવશે 28. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આવા નવા વિડીયો મેળવતા રહો અને જોતા રહો. થેન્ક યુ.